એડલ્ટરી એટલે કે વ્યભિચાર નક્કી કરતી આઈપીસીની કલમ 497માં ફક્ત પુરુષોને સજા આપવાનો ઉલ્લેખ છે. વર્તમાન કાયદામાં મહિલા સામે કાર્યવાહી થઈ શકતી નથી. હવે સુપ્રીમ કોર્ટમાં સમાનતાના ધોરણે સજા થવી જોઈએ તે માટે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે વ્યભિચાર એડલ્ટરી મામલે કાયદાને પડકારતી એક પિટિશન 5 જજોની બેન્ચને ટ્રાન્સફર કરી છે. આ કાયદા મુજબ લગ્ન બાદ બીજી પરિણીત મહિલા સાથે શારીરિક સંબંધ રાખવા બદલ ફક્ત પુરુષોને જ સજા થાય છે એવી જોગવાઈ છે. કોઈપણ પરિણીત મહિલા સાથે તેના પતિની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર પુરુષને 5 વર્ષની સજા થઈ શકે છે, પણ મહિલાને વિક્ટિમ માનીને કાર્યવાહી થતી નથી, ભલે સંબંધ બંનેની મરજીથી બંધાયો હોય. મહિલાઓને દરેક તબક્કે સરખી ગણવામાં આવે છે, તો આવા મામલે અલગ વર્તન કેમ રખાય છે? જ્યારે ગુનો મહિલા પુરુષ બંનેની મંજૂરીથી કરાય છે તો મહિલાને સંરક્ષણ કેમ અપાયું છે? આ અંગે કચ્છ જિલ્લાના જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી સાથે ચર્ચા કરવામાં આવી. જે ટેકનિકલ મુદ્દાની આપ વાત કરો છો કે ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 497 છે. પિનલ કોડની કલમ 497ની જોગવાઈઓ એવી છે કે જ્યારે કોઈ પણ પુરુષ કોઈ સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધે અને એના નોલેજમાં હોય કે જે સ્ત્રી સાથે એ શરીર સંબંધ બાંધવા જઈ રહ્યો છે એ કોઈ અન્ય પુરુષની પત્ની છે અને ત્યારે એના દરજ્જે એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી એના નોલેજમાં આવ્યા પછી પણ એ પુરુષની સાથે સંબંધ માનનાર સ્ત્રીની પણ એમાં સંમતિ હોય, એ પરિણીત હોવી જોઈએ, એ પેલો એનો સિદ્ધાંત છે. એ સ્ત્રી પરિણીત હોવી જોઈએ, કોઈની પત્ની હોવી જોઈએ, એની સંમતિ હોય. તેમ છતાં પણ એ બંને સ્ત્રી પુરુષ જ્યારે શરીર સંબંધથી જોડાય છે અને જ્યારે એના પતિને ખ્યાલ આવ્યો ત્યારે એ માત્ર પુરુષની વિરુદ્ધમાં ફરિયાદ કરી શકે છે અને ફરિયાદ કર્યા પછી એની વિરુદ્ધમાં દંડ સંહિતાની કલમ 497 મુજબનો ગુનો દર્જ થાય. આ મુદ્દે અત્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ આખો એક વિષય પેન્ડિંગ છે, અપીલની અંદર ગયા છે. લાર્જર બેન્ચ 5 જજોની સુપ્રીમ કોર્ટની બેન્ચ એ ડિસાઇડ કરશે અને એ બાબતે કેન્દ્ર સરકારને એક નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. 497ના તત્વો જુઓ તો એની અંદર કોઈ પણ વ્યક્તિની અંદર કોઈ પણ પુરુષ એ પરિણીત હોવો જરૂર નથી, અપરિણીત પણ હોઈ શકે છે. ખાસ કરીને એમાં તત્વ એવું છે કે જે સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધે છે એ સ્ત્રી પરિણીત જોઈએ. જો એ પરિણીત છે અને એ મેચ્યોર છે, એની સંમતિ હશે, ત્યારે બળાત્કાર તો ગણાશે નહીં. જો બળાત્કાર ગણાય છે તો સ્ત્રીની એમાં મુખ સંમતિ નહીં હોય, એની કન્સેન્ટ નહીં હોય, તો એનો વિરોધ હશે. અને જ્યારે વિરોધ હોય ત્યારે એ સ્ત્રી ખુદ પોતે ફરિયાદી બની પોતાની સાથે થયેલી બળાત્કારની ફરિયાદ દાખલ કરશે. પણ આવા કિસ્સાની અંદર સ્ત્રી એ ફરિયાદ દાખલ કરતી નથી, એની મુખ સંમતિ હોઈ શકે છે અને હોય છે, ત્યારે જ કોઈ પરપુરુષ એની સાથે શરીર સંબંધ બાંધે છે. આવા પ્રકારના કેસોની અંદર જ્યારે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ મુદ્દો ગયો હતો ત્યારે વર્ષ 1954 અને 1985ની અંદર એક રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે જે સ્ત્રી સાથે શરીર સંબંધ બીજી વ્યક્તિએ બાંધ્યો, જે એનો પતિ નથી એવો, અને એના પતિએ ફરિયાદ દાખલ કરી ત્યારે એ સ્ત્રીને એની અંદર આરોપી તરીકે પોલીસે લીધેલી નહીં, કેમ કે 497થી સ્ત્રીને એમાં બક્ષવામાં આવી છે ગુનેગારમાંથી. હા, બીજી વસ્તુ એવી છે કે જ્યારે ભારતીય બંધારણના અનુચ્છેદ 14 મુજબ ઇક્વાલિટી, સોશિયલ ઇક્વાલિટી, સામાજિક સમાનતા, હવે જ્યારે અત્યારના સાંપળ સમયની અંદર સ્ત્રીઓને પુરુષ સમૂહવાળી ગણવામાં આવી છે. પાર્લામેન્ટમાં, એસેમ્બલીની અંદર, પંચાયતી રાજની અંદર 33% સ્ત્રીઓ માટે ખાસ અનામત મૂકવામાં આવ્યું છે. સ્ત્રીને દરેક સ્ટેજ એને ઇક્વલ કરવામાં આવી છે અને પુરુષની સમાન બનાવવામાં, કેમ કે બંધારણ પ્રમાણે જેન્ડર ચેન્જ થયા છે, સ્ત્રી અને પુરુષ, પણ એની ઇક્વાલિટી છે, એની સોશિયલ ઇક્વાલિટી છે, સમાનતા રહેવી જોઈએ. એક મુદ્દો એવો છે કે જ્યારે આવા પ્રકારનો ઇસ્યુ આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો છે ત્યારે 497માં એને શા માટે બક્ષવામાં આવે? એની સંમતિ વગર તો પુરુષ એની સાથે શરીર સંબંધ માનતો નથી. દેટ મીન્સ કે એ સ્ત્રી એની પોતાની મુખ સંમતિ આપે છે ત્યારે માટે તો બળાત્કાર નથી ગણાતો. જો બળાત્કાર ગણાય તો પિનલ કોડની સેક્શન 376 છે. આ મુદ્દો તે સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે તે વખતે એવું કહ્યું હતું 1985માં જ્યારે આવા પ્રકારની રીટ દાખલ થઈ કે ભારતીય બંધારણના અનુચ્છેદ 15(3) મુજબ સ્ત્રીને વિશિષ્ટ રક્ષણ આપવામાં આવ્યું છે. એને એની અંદર એ રક્ષણના આધારે એની જે જેન્ડર ઇક્વાલિટી છે
એમાંથી એને રક્ષણ મળે છે, માટે એ સ્ત્રી બાબતમાં ગુનો ગણી શકાય નહીં. આવું 1985માં કહેવામાં આવ્યું. અત્યારે એક રીટ પિટિશન સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. કેન્દ્ર સરકારને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે જો સમાનતાની વાત આવે છે, સ્ત્રી પુરુષની સાથે એટલી જ સમાન છે, તો પછી ભાઈ એને ગુના માટે શા માટે એને એ કોઈ પણ XYZ સ્ત્રીએ, જે પરણિત સ્ત્રી છે, એને ABC નામના કોઈ પુરુષ સાથે એને શરીર સંભોગ કર્યો, એની સંમતિ હતી, પેલા પુરુષ સંમતિ હતી. મેં આપને કહ્યું એમ પુરુષ પરિણિત કે અપરિણિત હોઈ શકે છે, પણ સ્ત્રી તો પરિણિત જ હોવી જોઈએ, તો કોઈની પત્ની હોવી જ જોઈએ. યસ, એ બાબતમાં એને વાંધો નથી, એની સંમતિ. પણ એ જેની પત્ની છે એ પુરુષને વાંધો છે કે ભાઈ મારી પત્નીએ મારી સંમતિ કર. જો એના પતિની સંમતિ હશે તો બળાત્કારનો પણ ગુનો નહીં બને, એડલ્ટરીનો સેક્શન 497નો પણ ગુનો નહીં બને. એટલે જ્યારે થર્ડ પાર્ટીને જ્યારે આનાથી વાંધો છે, અને બટ નેચરલ છે કે હોઈ શકે, જ્યારે આવા પ્રકારની કાયદાકીય જોગવાઈઓને સામાજિક રીત રિવાજ છે, સામાજિક જે સમરસતા છે, જે સામાજિક એક ઢાંચો છે, એની અંદર જ્યારે મેચ નથી થતું, ત્યારે સ્ત્રીને શા માટે બક્ષાય? એટલે કોઈ પક્ષકારે સુપ્રીમ કોર્ટમાં રીટ કરીને આવા પ્રકારનો મુદ્દો ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકાર નોટિસ કરવામાં આવી છે. જો આવા પ્રકારનું એમેન્ડમેન્ટ કરવામાં આવે, આવનારા દિવસો બતાવશે કે કેન્દ્ર સરકાર શું વ્યૂ આપે છે, કેન્દ્ર સરકાર એની અંદર કેવા પ્રકારનો જવાબ રજૂ કરે છે. હાલે આ મુદ્દો અત્યારે નિર્ણયાધીન ન્યાયાલય સમક્ષ પેન્ડિંગ છે. 497 લાગે વળગે તેના સુધી જો સ્ત્રી અને પુરુષને સમાનતા આપવામાં આવી છે, ત્યારે સ્ત્રીની સંમતિ હોવા છતાં પણ પુરુષને શા માટે દોષિત? અને એ 497ની અંદર 5 વર્ષની સખત કેદની અથવા તો સાદી કેદની સજાની જોગવાઈ છે, દંડની પણ જોગવાઈ છે. અદાલતના ડિસ્ક્રિપ્શન ઉપર છે કે એ આરોપી પુરુષને કેટલી સજા કરવી, 5 વર્ષની સજા સાથે એને સખત કેદ કરવી, સાદી કેદ કરવી, કે એને સાથે દંડ પણ કરવાનો. એટલે આવા પ્રકારની જ્યારે જોગવાઈઓ છે, અને આ મુદ્દો હાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. એટલે આપણે સૌએ રાહ જોવી પડશે કે કેવા પ્રકારનો વ્યૂ સુપ્રીમ કોર્ટ આવનારા દિવસોમાં લે છે. જે રીતનો મુદ્દો અત્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રહ્યો છે, એમાં ખરેખર સામાજિક જે જવાબદારીઓ છે એ નિભાવવામાં સ્ત્રી અને પુરુષ દરેક રીતે જ્યારે બંને ઇક્વલ છે, ત્યારે એમાં અમુક પ્રકારનો સુધારો થવો જોઈએ. સ્ત્રીને દરેક રીતે પૂર્ણપણે પુરુષ સમૂહની ગણવામાં આવી. જ્યારે એની સંમતિ છે ત્યારે કોઈ પુરુષ એની સાથે શારીરિક સંભોગ કરે છે. ચર્ચા જ્યારે આપ કરો છો ત્યારે 497ની વાત છે. 15(3) મુજબ એને એક વિશિષ્ટ અધિકાર આપવામાં આવ્યો ભારતીય બંધારણના અનુચ્છેદ 15(3) મુજબ. એ વિશિષ્ટ અધિકાર પ્રમાણે જે પુરુષ એની સાથે શારીરિક સંભોગ કર્યો છે એની વિરુદ્ધમાં એના પતિએ ગુનો દાખલ કરાવ્યો. ગુનો દાખલ કરાવ્યા પછી એ પરિણીત સ્ત્રી અને એના પતિ વચ્ચે એવું વિચારો છો કે ઇક્વલ સોશિયાલિટી જળવાઈ રહેશે? ત્યાર પછી એ બધું શક્ય બનશે? આ મુદ્દો એવા પ્રકારનો છે કે આ કલમ એવા પ્રકારની છે કે જે કાયદાની કલમની જોગવાઈઓ સ્ત્રીને રક્ષણ આપવામાં આવ્યું છે, એમાં જેમ આપ વાત કરો છો એમાં એનું લગ્ન જીવન કે વિચ્છેદ ન થાય, કે એનો ઘર સંસાર ના બગડે. પણ પછીની જે સિક્વન્સ છે એ કેવા પ્રકારનું છે એ પ્રશ્નાર્થ છે. કેટલો સ્વીકાર થવો, કેટલો અસ્વીકાર થવો, પરસ્પર સંમતિ કરવી, પરસ્પર માફ કરવાનું, કે આ સંબંધોને, એ બધું આવનારા દિવસોમાં જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર મેટર પેન્ડિંગ છે ત્યારે આપણે જાણીશું, ફરી વાત કરીશું કે કેવા પ્રકારના વ્યૂહમાં લેવામાં આવે. એટલે 497ની જે કલમની છે જોગવાઈ, એ જોગવાઈ પ્રમાણે માત્ર પુરુષ જ બને છે એવી એક રીત થઈ. અને શા માટે માત્ર પુરુષ? જો સ્ત્રીને પુરુષ સમોડી ગણવામાં આવે છે, જેન્ડર ઇક્વાલિટી છે, કોન્સ્ટિટ્યુશનલ ઇક્વાલિટી છે, સોશિયલ ઇક્વાલિટી છે, તો એની સામે એને રક્ષણ શા માટે? એટલે એ બાબતે સુપ્રીમ કોર્ટનો વ્યૂહ આપણે જોઈશું અને એમાં સુધારો થવો જોઈએ. અને એ પ્રમાણે આ સામાજિક ઢાંચા હલવાની જે વાત કરો છો એમાં ઇક્વાલિટી પ્રમાણે આવા પ્રકારની બદીઓ છે દૂર થાય એવી અપેક્ષા રાખી શકાય. એ રીતે આ કાયદામાં સમાનતાના ધોરણે સ્ત્રી પુરુષ માટે સરખી સજાની જોગવાઈ હોવી જોઈએ. તે માટે આવનાર સમયમાં સુનાવણી હાથ ધરાશે. કચ્છની જાણીતી સંસ્થા સૃજન દ્વારા નિર્મિત અને સંચાલિત LLDC લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર એક જીવંત ક્રાફ્ટ મ્યુઝિયમ છે. ભુજથી 16 કિલોમીટર દૂર ભુજ ભચાઉ હાઈવે પર અજરકપુર ખાતે 9 એકરની પ્રાકૃતિક જગ્યામાં આ વિશાળ મ્યુઝિયમ આવેલું છે, જેમાં હેન્ડીક્રાફ્ટ ગેલેરી, હેન્ડ્સ ઓન ગેલેરી, ક્રાફ્ટ સ્ટુડિયો, પુસ્તકાલય કાર્યરત છે. વળી સુંદર ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, કાફે તેમજ ક્રાફ્ટ શોપની સુંદર સવલતોથી મ્યુઝિયમ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. મ્યુઝિયમ ગેલેરીમાં કચ્છની વિવિધ 12 જેટલી જાતિઓ દ્વારા તૈયાર કરાયેલ કચ્છના જીવંત ભરતકામના અલભ્ય અને અદ્ભુત નમૂનાઓને સુંદર રીતે પ્રદર્શિત કરાયા છે.
વિવિધ જાતિઓની સંસ્કૃતિ, કલા, આવડત, રહેણીકરણી, વ્યવસાય, પહેરવેશ તેમજ જીવનશૈલીની ઝીણવટભરી માહિતી અત્રે મૂકવામાં આવેલ છે. દેશ વિદેશના સહેલાણીઓ, આર્ટ ક્રાફ્ટ્સના નિષ્ણાતો, ડિઝાઇનરો, ટેક્સટાઇલ્સ સંશોધકો, વિવિધ કલા પારખુઓ, કારીગરો, ભરતકામની ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટના તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ વગેરે મ્યુઝિયમની સતત મુલાકાતે આવતા રહે છે. કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ, પ્રાચીન અર્વાચીન ભરતકામના અદ્ભુત નમૂનાઓનું આ એકમાત્ર જીવંત ક્રાફ્ટ મ્યુઝિયમ જોવા અવશ્ય પધારો.